સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 7:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો બહાર જઈએ સવારમાં. તો ફાઇનલી ગાઈઝ, તો પપ્પા બેસ્યો પડી રહ્યા છે. તો પપ્પા પાવ છું, માજી બેસી રહ્યો છે અને પ્રકાશ ઊંઘી રહ્યો છે. પપ્પા એકલા પાવ છું અને મમ્મીએ બેહુ પાવા માટે નહીં જઈ. પપ્પા એકલા બેહો પાય છે. પ્રકાશ ઊંઘી ગયો છે અને માજી ઊંઘી ગયો છે અને મમ્મી નહીં તૈયાર થઈ જાય સાર વાઢવા માટે. સાર વાઢવા મમ્મી? હા, કેટલા વાગે? 100 નહીં વાગે હજી 5:30 થયા. તો કઈ મમ્મી તો ગરમી લાગે 100 વાગે પછી દોવાનું મોડું નહીં થાય? મોડું થઈ ગયું નહીં? ગરમી વધારે પડે એટલે મમ્મી વખત ચકલી નહીં હાજી કોમ ડેલી આવે ચાલ હમણાં દેખાય જ નહીં એટલે મૂકી નહીં આવતી હોય કાયમ. તો કઈ મમ્મી તો સાર વાઢવા માટે જાય થોડી વાર રહે અને શેતાજીને શું કરે છે આપણે જોઈએ. તો કઈ શેતાજીને તો ઊંઘ્યા છે કારણ તો કેરીઓ સરસ મજાની ઉનાળો પતવાય તો હજી કેરીઓ પટ્ટી નહીં. તો સરસ મજાની કેરીઓ લાવ્યા છે ફતેપુરાથી. હા શેતાજી, તે ખાધી? હા, શેતાજી તો ઊંઘ્યા છે. શેતાજી તો ખાઈને ઊંઘ્યા. તો ઉનાળો પતવાયો પણ કેરીઓ પતી નહીં. તો હું એ થોડો ટેસ્ટ કરું કેરીઓનો, કારણ કે કેરીઓ ખાવાની મજા આવે. ઘરની હોય એટલે મજા આવે, બાકી બજારની હોય ને તો ઓછી મજા આવે. કારણ કે આમાં કોઈ દવા ના હોય, કુદરતી રીતે પાકેલી હોય. કુદરતી સૌંદર્ય, હવા, ભેજ, વાતાવરણના કારણે સરસ મજાની પાકેલી હોય એટલે ખાવાની મજા આવે અને સ્વાદ બહુ સરસ આવે. એટલા માટે હું એ ખાઉં તો કેરીઓ. તો ત્યાં પપ્પાને તો હજી બેહુ પઈ નહીં રહે. તો ચલો હું તો કેરીઓ ખાઉં. ગાઈસ, એક બાજુ કેરી ખાઈ રહ્યો એટલે ઓન વારો આવ્યો પપૈયું ખાવાનું. પપૈયું ખાવાનું, રોટલાની શાક તો ખાતો નહીં, પપૈયું જ ખાઈ રહ્યું. એ ભૂખ લાગ્યો તો પેલામાં શાક રહ્યું ને પેલામાં રોટલા રહ્યા. હા, એટલે શીખું લાગે એટલે પપૈયું ખાઈ એટલે મજા આવે. તો ગાઈસ, માજી તો મોટું બધું પપૈયું લઈને બેસી ગયો છે એકલો. જાણે બધું ખાઈ જતો હોય ને મેં એકલો લઈને બેસી ગયો. ખાઈ જાઓ બધું દે. હા, તું તો આખું ખાઈ દે એમ થોડું ચાલે. જે ખવડાય ખાવું, બધો નહીં ખાવાનું બીજો. હા, તું તો બેસી જશે ને ખાવા માટે. શાકનો રોટલા નહીં ભાવતા હું. તે તો કઈ માજી દે તો જોયે મોટું પપૈયું લઈને બે. પાણી તો મને આવી ગયું છે પણ મારે નહીં ખાવું કારણ કે હું હાલ જ ખાધું એટલા માટે. શાકનો રોટલો ખાધો. હા, પપૈયું શીખું લાગે, શાક શીખું લાગે. તો કઈ માજી એમ કીધું કે શાક તીખું લાગે છે. શાક તો તીખું જ ખવાય, તાવ ના આવે. તો માજી તો પપૈયું લઈને બેસી ગયો ખાવા માટે. હા, તે પાણી તો સારું કે જેટલું પીવાય એટલું શરીર માટે પાણી સારામાં સારું. તો ગાઈસ, માજી તો પપૈયું ખાઈને ગયો અને મમ્મી આવી જઈને પપ્પા આવી ગયા. હા, શાકનો રોટલા પડ્યા છે. જો પપ્પા ખાઈએ જો ખાલી બધો કરતો અલગ. હમણાં જોડે સોડિયું સાપ. તો ગાઈસ, મમ્મી વખત પપૈયું ખાય છે. મમ્મી શાકનો રોટલા પડ્યા છે કેમ તો પપૈયું ખાય. તો ગાઈસ, મમ્મીને પપ્પા ખાય ને પપ્પા તો લઈને બહાર જતા રહ્યા અને આમ તો કાંઈ વાસણ ઘસવાની તૈયારી થઈ છે. તો વાટકામાં શાક લઈ લીધું છે. તો હું તો વાસણ ઘસવાનો છે એટલા માટે. તો મમ્મીને તો પપૈયું ખાઈ છે. માપનું પીવા, માપનું શરદી થઈ જશે પીવા રહ્યા સુધી. હા, તો ગાઈસ, માજી તો પાણી પીવું છે. ચા મૂક્યો કે ના મૂક્યો? હા, ચા મૂક્યો કે ના મૂક્યો? મૂક્યો. તો ગાઈસ, માજી તો પાણી પીવા આવી ગયા છે અને એક તો પ્રકાશને શું કરો? પ્રકાશ શું કર્યું? કોઈ નામ ના આવું છે. પૃથ્વીને દડો રમે નહીં કર. પૃથ્વી મારે દડો રમવા જવું હતું પણ દડો રમવાની જવું તારે? કાલ તો જબર રમવા જવું. નાવાનું બાકી છે. હા, નાવાનું બાકી છે એટલે. સૃષ્ટિના દુકાન રમત શું લેવું છે? શું દડો? તો કહે આ તો બધો છોકરો દડો રમે છે ને. આ તો દરણાનો વાસણ બધો મૂકું છું. હોય તો ચા મૂકી દીધો છે સરસ મજાનું. અને તો પ્રકાશની બે જણા બેઠા છે.
મુકુંદ બે. તો ગાય તો મમ્મી ગાય ધોવા માટે જતી રહી છે. તો આ ગાય ધોઈ નાખી, પેલી ભેંસે ધોઈ નાખી, તો આ એકલી ગાય ધોવાની બાકી છે. તો મમ્મી જતી રહી છે. તો બધા ધોવા માટે જઈશું ગાયો. તો ગાયો ધોઈ પછી હું દૂધ ભરવા માટે જવું. તો ગાય મેં નહીં ધોઈ અને તૈયાર થઈ ગયો છું. તો ગાય બધો બેઠો છે, માજીને બધો, નરેશને બધો. તો મમ્મી તો ખોણ મૂકવા માટે જાય છે. ગાયો ધોઈ નાખી નહીં મમ્મી? ધોઈ નાખી કે ગાયો ધોઈ નાખી. તો મમ્મી હું ખોણ મૂકવા માટે જાય છે. તો ચા મૂકી દીધો છે. તો ચા ગાળવાની તૈયારીમાં છે. સૃષ્ટિને તો ત્યાં દડો રમે છે બધા છોકરો. તો દડામાં કોણ મારે છે તો આપણે જોઈ રહીએ. તો એ બધા બેઠો છે ભેગો થઈ. તો વિચાર કરું કે ખબર નહીં, પણ બધા ભેગો થઈ અને બેઠો છે.